રાજ્યમાં થઈ રહી છે સંસ્કૃત સપ્તાહની ઉજવણી। આ અઠવાડિયાને સંસ્કૃત સપ્તાહ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો છે। શ્રાવણી પૂનમ એટલે કે રક્ષાબંધને છે વિશ્વ સંસ્કૃત દિવસ। શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે। દ્વારકા, અમદાવાદમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું પણ આયોજન કરાયું છે। રાજ્ય સંસ્કૃત બોર્ડ અમદાવાદમાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનું આયોજન છે। સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધનના ઉદ્દેશથી આ આયોજન કરવામાં આવ્યું છે। संस्कृत बोर्ड द्वारा संस्कृत सप्ताहની ઉજવણી માટે દરેક વિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયો અને સામાજિક સંસ્થાઓના માધ્યમથી સંસ્કૃત સપ્તાહની ઉજવણી થઈ રહી છે। આજે પહેલો દિવસ છે અને ગુજરાતના બધા જ નાગરિકોને સંસ્કૃત સપ્તાહની ખૂબ ખૂબ અભિનંદન। સમાજની સામે પ્રસ્તુત કરવા માટે કે સંસ્કૃત આપણી ભારતની ભાષા છે, એકતાની ભાષા છે, બધી જ ભાષાઓની જનની છે। તો આ ખાલી ભાષા નથી, આ આપણી એક સંસ્કૃતિ છે, દર્શન છે અને પૂરો જ્ઞાન આપણો સંસ્કૃતમાં છે। તો એટલા માટે વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયોમાં થશે। આમાં વિજ્ઞાન પ્રદર્શની છે, સાયન્સ પ્રદર્શની છે, વસ્તુ પ્રદર્શની છે, સંસ્કૃત નાટ્ય છે।